હાય ગુડ્ડુ આવી ગઈ. હું લાવી લે બેટા. હા બર્થડે હું લાવી બધું આવશે. હો લાવ્યો હું વાત છે સોરે કેક ગાઈસ કેક કઈ આવી ગઈ છે જો ગાઈસ આ કેક તો આખો બર્થડે તો આવી ગયો છે હું લાવવા લીધું ટોઠા બનાવી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે મસ્ત મોર્નિંગ થઈ જશે અને ચાયને એવું પી લીધું છે અને ગૌતમ સ્કૂલે જતો રહ્યો. ગુડ્ડુ હેપી બર્થડે, હેપી બર્થડે. તું દોણો બોલું છું? હા મજામાં. ગુડ મોર્નિંગ. ગુડ્ડુ આજ તો ગુડ્ડુનો બર્થડે છે. ગુડે આહા ચપ્પલ કાઢી દીધું છે અને એક પહેરી છે. ગાઈઝ આપણે આજે છે તો નાસ્તો બનાવવાનો પ્રોગ્રામ બાદ રાખ્યો છે અને એના બદલીમાં આપણે ઠંડી ઉડાડવા માટે મગફળી શેકી કાઢી છે. થોડીક મગફળી શેકી છે અને થોડી એક બીજી શેકી દઈએ. જેમ કાં તો યશવીને હજી તો ઘઉં પાવાનું ચાલુ છે તે કિસ્સે અમે તો મગફળી ફોલે જઈએ અને પોણી વાળે જઈએ તે માટે થોડીક મગફળી એકી દઈએ. જો ગાઈઝ આપણે મસ્ત મગફળી એકી દઈએ પછી મળીએ. જસબી ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગાઈસ જો વેલા વેલા ને આ તો પલડી ગયા બધા ધંધા લાગી ગયા છે. જો પેલા ઓડલોજી અમાર બસ મો પપ્પા બધા ધંધા તે આપણે રાતી પોણી નાળી નહીં નળી એચી કરવું થયું તું. અલે હું કહેતો તો કે રાતે પેલો ક્લેમ્પ લો હતો ત્યાં પેલો કાપીને આવી ફૂટવાલા કાપી નાખ્યો ક્લેમ્પ વગર વાયર વેટીને ચાલુ કરી હઈ હું કહેતો એ જ નથી આયો હાર્દિકભાઈ. પોતાના હાથે નીને બી રહેજો આજ બપોર સુધી તમારે નોકરી આલી હશે બીજું કોઈ કરવાનું હતું જો ગાઈઝ અમાર તો છે ને રાતે ખાસું મથ્યો એ તો મારે પીપળું કમ્પ્લીટ ભરાઈ છું બસ. હું કમ્પ્લીટ કરવાનું નતું કીધું કઈ એ જ પ્રોબ્લેમ થયો છે પેલો થઈ ગયો કે મારા ખેતરનો કમ્પ્લીટ પાણી ભરાઈ ગયું ને બસ. મોટર ચાલુ કરતા ને તે થાય ના અત્યારમાં સંડાસમાં પોણી નતું વખો કર્યો તો મેન વખો એરિયો છે આપણો દેખે તે પપ્પાને દાંતણે ના કરવા દીધું ને કીધું કે હોશ કરો હોશ થઈ ગયું. તો ગાઈઝ આપણે જો આવી જઈએ છીએ પોણી વાળવા. ગાઈઝ જો પટુક લઈને આવે છે ખાતર કારણ કે ગાઈઝ ઓમો છે ને આપણે એક સારામનું કાલ રાતે હોજે નાખવા થઈ ગયું હતું કારણ કે રાતે પછી પોણી બંધ થઈ ગયું એટલે જો પટુક ખાતર લઈને આવે છે. આ બાજુ અમે એક સારો સોનસેડી અલે બે જ છે એક આના હોય તો બધું પતી ગયું. લાય હું લઈ લઉં મેં કહે વહેલા વહેલા ધંધલાજી જાઓ. પણ નીચે એવું કહે છે શેટા કાપ છોડી દીધો છે પગી મોજા પહેરી નાખ્યો. ગાઈઝ આ બર્થડે હેડે વહેલા વહેલા એ બર્થડે છે હેડે લે હા ફરવા હેડ્યો એ ચો જો બેટા ચો જો બર્થડે છે કે વડનગર જઈએ છીએ વડનગર કહી દેવાળો ચો હેડ્યો શીખતા છો વહેલા વહેલા અમે કે વડનગર શું લેવા જોશે વડનગર હું વાત છે ઈ બર્થડે ને કેક લેવા જોશે ચો તૈયાર થઈ ગયો ચો જવાનું છે જો ગાઈઝ ગુડ્ડુ હેડી છે વડનગર બર્થડે નો કપડો લેવાના બર્થડે નો કપડો લેવા માટે એમ ફઈ તરફથી અમને તો ટાટા જ કહેવાય દે શું ઓહો પેન્ટ શર્ટમાં શું લાગશે પાછા તો ગીઝામાં હાથ ગાલે છે એવું લાવવાનું ને હા મને તો બહારથી આ હેડો જી આવો ગાઈઝ વહેલા વહેલા હેડે છે બંને તો વડનગર કારણ કે ગુડ્ડુનો બર્થડે છે ને તે કપડા લેવા માટે ના ગુડ્ડુ ગુડ્ડુની બર્થડેની ગિફ્ટ આપશે ગુડ્ડુની બર્થડેની ગિફ્ટ કઈ તરફથી ગિફ્ટ લબાઈ છે આપો કોણ લબાઈ ભાઈ હા યા પહેલા બની છે ગિફ્ટ આઈ કર દે હડો આઈ કર દે ટાટા હા ગમો જો છે વડનગર ભાઈ કાયું વહેલા હેડે ફરવા વડનગર ફરવા હેડે આજે ગાઈઝ ગુડ્ડુ એડી વડ્ડા કરે મને લઈ જવો છે ના આજ તો ના ગાઈઝ બુનને તો જોયે છે વડનગર પપ્પાને ગુડ્ડુ 3 જણો કારણ કે ગુડ્ડુનો બર્થડે છે તે કઈ તરફથી કોક કપડોને એવું લેવા જોઈએ છે ગુડ્ડુ માટે કારણ કે હમણાંથી આપણે કપડો લાવ્યા નહીં તો બર્થડે છે આજે 23/12 ગુડ્ડુ આજે 2 વર્ષની કમ્પ્લીટ થઈ ગઈ આજે 2 વર્ષ ગુડ્ડુનો પૂરો થઈ ગયો કમ્પ્લીટ એટલા માટે જોઈએ છે
ગાઈઝ પટોને આપણો ખુશખબરી હાલે પટોને પૂછશે પટા તને ખબર છે આપણે ગુડ્ડુ ચોજ્યો આપણું શું ગુડ્ડી તમે ઠારામાં હેડા ગુડ્ડી શું છે ગુડ્ડી અને આપણા એમ ફઈ અને પપ્પા તને જો વડના ઓ વાત છે અને ગુડ્ડી લઈ જો મારા વગર પેલા તો મેં કીધું મને લઈ જાવ એટલે કે ગાઈસ કે મને કે ના તમને લઈ જાવ એમ કરીને જતો રહ્યો બોલ આપતી આમ પાંકા જો છે ને તા ઓ દાદા અંગત જો છે ના અને પાછો કપડો લેવા માટે બર્થડે નો બર્થડે છે કે ગુડુ નો બર્થડે ઓહો ત્યાં ફઈ તરફથી ગિફ્ટ આલે છે કપડો ની તે લેવા જો સ્પેશિયલ હંગાટ લઈ ગયો પાછો બોલ ને વો મારા વગર ગુડી જે જતો નહીં આ તો મને ભાવ ના ના રોજ ગુડી રોજ હાટુ મને મેલી રોજ બડા કે જતી કા ત્યાં જે મને મેકીને જતો રહ્યો છે અને પાછો અમે તો જે ગૌતમ આવશે ને એ ફૂલ છે ફૂલ છે ગાઈસ અમારે તો એક ને સાચવા દઉં ને એક ફૂલ છે કારણ કે ગૌતમ નો આપણો બર્થડે સેલિબ્રેટ નતો કર્યો ગૌતમ ના ખાસા કરે પણ એમ કે હમણાંથી ગુડ્ડુ હોય ને તાલો કરે જ નહીં એ કે ડરી ગયા એટલે મારે કે ગુડ્ડુ નો ઉજ્યું તો જન્મીન આઈ એ કે ઉજ્યું તો ત્રીજો બધા બર્થડે નો ઉજ્યું હશે ત્યાં તો આપણે એવું જોયું છે ગમે તે પણ એને તો કે તને તમે ઓમે જો મારું ઉજવતો તો એને ભાવ ઉજવતા હતા તો ગાઈસ એવું થાય ગૌતમ 11 વાગે આવશે ને સ્કૂલ માંથી 11:30 આજે શનિવાર છે ઈવન આયા પેલા ગુડ્ડી નહીં આવે ને નક્કી ફૂલ છે તો ગાઈસ ગુડ્ડુ આજ તો મને લાગે છે ને ગૌતમ નો ફૂલાળ વાલી જ છે અચ્છા બે જો તું વચ્ચે પાછો જય પપ્પા અને દાદા, કીધું એવું કે કહેતો ગુડ્ડુ મને લઈ કે જાવ ટાટા પપી ને ટાટા કહેતો હતો અને પાછું ઉપડી ગયો કે બર્થડે ગુડ્ડુ બર્થડે લુગડો લેવા ગયો છે આ પોતાના મું પણ અમારે ગૌતમ હશે એટલે ગાઈસ અમારો વખો પાછો શું કર્યું હલાઈ શું લાવી લે કાલ બનાવ્યું તું ભાને હા ત્યાં આજે ડબ્બામાં ભરવાનું છે ઓહો ગાઈસ અમારો ગુંદર પાક ના કમે દી दूसरा लेके आ गई શું લે મેથી ના હા ગુંદર હો એવું ખાઓ ને જલસા કરો ગાઈસ કાલનો બનાવ્યો હતો આજે એટલે આજે થોડું ભર દેવાનો ના એટલે થોડા આમ ફીસ કાઠા થાય તો એટલે ગુડ્ડુ ને હજી આવ્યો નહીં ગૌતમ આબા થયા પેલા અને ગૌતમ પેલા તાકડા જ આવશે તે જોજો હા તાકડા જ આવશે ગૌતમ નો ગુડ્ડુ ને અંગાથી જશે એવું લાગે હો આવશે ને હાય ઈવન થોડી ઓલી લાયો ઈવન થોડી ઓલી લાયો માવને કજુ લાવો છે કેવું પાસે દે હા ખુશી હે ઈવન થોડી ઓલી બધું ચો લાવું છું જો ગાઈસ બે તાસ છે બધી માં મેથી તો રાતે પાણી માં જાતી બહેની ભરી લીધો એવું કર્યું એમ મેથી ભરી દીધી હાઉ એવું છે એ એક કટાસ હતો કા જે આપણે દૂધની બહેની ખાલી હતી ને ઓ એમાં ભરી પકડી લટકાઈ દીધો છે ગાઈસ ગૌતમભાઈ આવી ગયા છે ગૌતમભાઈ ખબર આજે શું છે આજે શું છે ખબર ને તો ગુડ્ડુ નો બર્થડે અને ગુડ્ડુ વડનગર જતી રહ્યો હા લુગડો લેવા તો ગાઈસ ગૌતમભાઈ આવી ગયા શનિવારે તો ગૌતમભાઈ આવી ગયા છે રિએક્શન તો કેવું છે ખબર હાલ તો સારું છે આજે ગુડ્ડુ લઈને એના પછી જોઈએ એ ગુડ્ડુ આવી ગઈ હું લાવી લે બેટા હા બર્થડે હું લાવી બધું આવશે હો એરા તો ફુગ્ગો કીધું ફુગ્ગો લાવ્યા બીજું કોઈ લઈ લ્યો હું લાવી વડનગર બેટા અయ్યો હોય કેટલું બધું લઈને આવી દીધું તો ઓહો કેટલો બધો સામાન આવ્યો છે ગાઈસ જો બુને તો બધું આવી ગયો ને બધું શીખર હું લઈને આવ્યો છું ગિફ્ટો જેવું છે આ બધું ગુડ્ડુનું છે એ બધી દાદા હું લાયા નથી એ દાદા હું લાયા $1.5 ગમે તે લાયા પણ હું લાયા ગમે કોઈ ગિફ્ટ લાયા છે તો તા તો ફુગ્ગા લુગ્ગા છો કે બધું આવી ગયું હું ગોળી વાળી તો પણ તું કાઢી છે રાઈ છે આજો પેલા ગિફ્ટો ને બિફ્ટો બધું ચેલું આવી ગયું હવે ગુડિયો ફાઈ જાય પેલો ગૌતમ ફૂલગર છે એવું છે તો ફાઈ ગયો ગૌતમ દાળ અને અમે એવન બેવન હંગાથી બર્થડે થયો છે કે એક બર્થડે માં 2 બર્થડે થાય એ તો એવું જ કરે આ કેક કઈ લાવી કેક કઈ લાવ્યો હું વાત છે છો રે કેક ગઈસ કેક કઈ આવી ગઈ છે જો ગઈસ આ કેક તો આખો બર્થડે તો આવી ગયો છે હું લાવવા લીધું ટોઠા બની દેજો ગૌતમ ને ગિફ્ટ છે આ ગૌતમ આયા ભાઈઓ ભાઈ આરાને હાલથી આયા ને હું કહેતો તો પાછો કારારી હાસી અને બર્થડે કેક આવે તારા કાપવાની છે ગુડ્ડુ તો શું ખાવા પડે છે તાણ પછી ગુડ્ડી શું આવડે છે આ ગુડ્ડી તો બીવાય છે ખબર છે ને એને તો ફુગ્ગો આવે એટલે ઘણું થઈ ગયું
અને પેલું શું કહેવાય હા આટલામાં કોઈ ના આવે ને હમ એવા ફૂલાય કોઈ ના હોય બાપુ હું વાત કરો કોઈ ના આવે તો સસ્પેન્સ છે ને એ તો કારણ ગુડિયા ત્યાં જો ગુડિયા ત્યાં ગૌતમ પેલો ભંભોલો હાલે ને એટલે પટી ગયું એ તો બીજું કોઈ નહીં જોતું આવું રે ના ના ગુડી આપણે રામ હંતાઈ ગયો હા એટલા બધા જતો રહ્યો મને ખબર હતી એનો અંતાઈ જ એટલે પેલા ખાતે એ જ કરે છે ગુડ્ડી આવી તારથી અંતાઈ તો આય ને આથી ગયો એવું ગાઈઝ આરે ગૌતમની ગિફ્ટ છે અને આરે બધી અલગ અલગ ગિફ્ટો છે અલે ઉડ્યો ફુગ્ગો ઉડ્યો એ કદમ એવું દોડો કે તોડી નાખી હતી ફાઇનલી જો બુનને બધો જઈને આવી ગયો છે ગુડ્ડુને વડનગર ને ગૌતમભાઈ સ્કૂલેથી આવી ગયા તો મને ખબર હતી ગૌતમ રીસા છે તો રીસા તો સાપર જતો રહ્યો મને ખબર જ હતી પણ પપ્પા ફોલાઈને લઈ આવ્યા અને જો ગૌતમ માટે સ્પેશિયલ અલગથી ગિફ્ટ લાવ્યા છે અને કેક છે ને બેના વચ્ચે એક કેક છે એટલે આપણે ગઈ સાલે એવું જ કર્યું હતું કે બે કેકની અંદર એક કેકની અંદર બે બર્થડે સેલિબ્રેટ કર્યા હતા કારણ કે એક જ વર્ષમાં એક જ મહિનામાં આવે છે બે હાથે હાથે ખાલી તારીખનો જ થોડો ડિફરન્સ છે ડેટ મહિનો તો એક જ છે તો આપણે એવું કરીએ છીએ ખબર છે એક જ કેકની અંદર બે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ એટલે ગૌતમ ગુડ્ડુ તો નાની છે એટલે એને તો એટલી ખબર પડતી નહીં તો આપણે ગૌતમ માટે ગૌતમનો જ બર્થડે માની લેવાનો ગૌતમનો આ જ મહિનામાં જો પણ આપણે સેલિબ્રેટ નહીં કરતા બે હાથે કરીએ છીએ તો ગાઈઝ વિડીયોમાં કેવું રહેશે કે આ જો વ્લોગ છે ને એ ઓનલી ફોર ગુડ્ડુની જે બર્થડેની તૈયારી છે ને એનો વ્લોગ આવશે અને સેલિબ્રેટ જે બર્થડે કરવાનું છે એનો અલગથી વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં એ વ્લોગને પણ અને આ વ્લોગને તો સપોર્ટ કરજો જય માતાજી